એમના પિતાજી ને આવતો ત્યારે મળતો. અને મૂળ વાત તો એ છે કે તમારી સંસ્થા એક વિદ્યાર્થીઓ માટેની એક અદ્ભુત સંસ્થા છે. અને મને હંમેશા એમ થાય કે ત્યાં ભણનારા વિદ્યાર્થીઓ કેટલા નસીબદાર છે કે સતત સતત એમને નવનવલા વિચારો આવે. એટલે અહીંયા વાત કરવી એ તો મારું સૌભાગ્ય છે એમ હું માનું છું. અને આ કૃતિ ઘણા વખતથી મારા ધ્યાનમાં હતી અને અન્ય કૃતિઓ પણ, જેમ કે હમણાં જ એક છોકરીને મેં આપણા ચેમ્મીનના લેખક ની કૈયર નવલકથા વાંચવા આપી છે. 1000 પાનાની નવલકથા છે. રસ્સી હિન્દીમાં એનો અનુવાદ છે. દોરડું 7 પેઢીની કથા છે. એટલે આ કૃતિ કયા થિયરેટિકલ ઇસ્યુઝ ઉભા કરે છે. ધરતી ખોળે પાછો વળે જેવી શિવરામ કારંતની નવલકથા, મેલા આંચલ જેવી નવલકથા કયા ઇસ્યુઝ ઉભા કરે છે. આપણે જ્યારે સાહિત્યના વિદ્યાર્થી તરીકે નવલકથા સાથે પનારો પાડીએ એટલે સ્વાભાવિક આપણને ખ્યાલ આવે કે એ એક આધુનિક જમાનાનું સ્વરૂપ છે. જે મહાકાવ્યો હતા એમાં ચરિત્ર નહોતા, પાત્રો હતા. પાત્રને ચરિત્ર સુધી પહોંચાડવું અને ખાસ કરીને વ્યક્તિની સંકુલતાઓ, તો વ્યક્તિવાદનું સંતાન છે એ નવલકથા. તો આ સંદર્ભે ઇનર લાઈફ બહુ મહત્વની ચીજ છે. રામનો ગૃહ ત્યાગ અને સરસ્વતીચંદ્રના ગૃહ ત્યાગમાં તમે જોઈ શકો છો મહત્વની વાત છે વ્યક્તિ. તો આપણે જે રામાયણ મહાભારતની પરંપરામાં ઉછર્યા હોય એ ભારતીય કથા વિશ્વો તો આ કથા, ઉપકથા અને કથા સરિત સાગર માંથી છૂટી શકવાના નથી. અને એટલા માટે આજે આપણે જોઈએ છીએ કે કેટલીક એવી કૃતિઓ આવી. એટલે મેં કૈયરને યાદ કરી. તક્ષી શિવશંકર પિલ્લઈની 1000 પાનાની કૃતિ છે. 750 પાનાની કૃતિ છે. હમણાં જેમનું મૃત્યુ પામ્યા શમસુર રહેમાન ફારૂકી, કઈ ચાંદ થે સરે આસમાં. તમે વાંચો તો ખબર પડે કે ભારતીય સંસ્કૃતિ એની પ્રાદેશિકતા અને કલ્ચર. એટલે મારે જે થિયરિટિકલ મુદ્દો કરવો છે એ છે કે આપણો દેશ જેને આપણે કહીએ છીએ એને જાણવા માટે આપણને આવા જે સર્જકો છે એ એક આપણને તક આપે છે. દાખલા તરીકે આજે આપણે જેમાં જવાના છીએ એ કૃતિ જો આપણે જોઈએ તો એ પણ એવી તક ઊભી કરે છે. એટલે જો તમને નવલકથાના વિવેચનમાં રસ હોય તો એક કૃતિ આપણી પાસે અંગ્રેજીમાં વિવેચનની છે. આપ સૌને હું ભલામણ કરું કે એ પણ તમે જોજો. રાલ્ફ ફોક્સ નામના એક વિવેચકે નોવેલ એન્ડ ફોક પીપલ, ફોક લાઈફ આવું એક પુસ્તક લખ્યું છે. તો આ ફોક, આ સામંતી સમાજ, એની સંકુલતાઓ જે લુપ્ત થતું ગયું આપણાથી ધીરે ધીરે, એની વિશેષતાઓ, એની મર્યાદાઓ, જે મેઘાણી જેને બહુ જ ગમતું હતું. એટલે હું તમને નવલકથામાં લઈ જતા પહેલા થોડીક વાત એટલા માટે કરવા માંગુ છું કે પ્રોજેક્ટેડ વિલેજ અને સાચું ગામડા વચ્ચે ફરક હોય છે. એનું નામ કદી ગ્રામ લક્ષ્મી ન હોઈ શકે. નોવેલનું નામ એ વળામણા જ હોય, મોનવીન ભવાઈ હોય. આ જે ગ્રામ લક્ષ્મી અને મોનવીની ભવાઈની વચ્ચે મેઘાણી આવ્યા એટલે પેલી ફિઝિકાલિટી આવી. આ ફિઝિકાલિટી અને નવલકથા સુધી પહોંચવાની પ્રક્રિયા આપણે રવ દેસાઈથી પન્નાલાલમાં પૂરી કરી અને પછી આપણે સોનાની દ્વારિકા સુધી પણ આજે આવ્યા. તો આ સોનાની દ્વારિકા હર્ષદ ત્રિવેદીની રચના તમે જુઓ તો આપણને એક ઝાલાવાડ ઊભું કરે છે. અને તમે જોઈ શકો છો કે એ રચનાને પણ હું આ જ વિભાગમાં મૂકું કે પ્રદેશને જીવંત કરે છે. સોરઠ તારા વહેતા પાણીથી જો સોનાની દ્વારિકા સુધી આપણે યાત્રા કરીએ
તો આપણને ખબર પડશે કે ભારત અને ભારતના વિવિધ સંસ્કૃતિ, એના વર્ણો, વર્ગો, એની ખાચા ખૂચી, એના આંતર સંબંધો, એમાં ભરપૂર કથા રસ પડ્યો છે. અને એટલા માટે એને મૂકવો. પછી એ નવલકથા બની જાય મહિલા આંચલની જેમ તો અદ્ભુત, ન બની જાય તો જિંદગી નામાં, ન બની જાય તો સોરઠ તારા વહેતા પાણી. એ નવલકથા કળાની દ્રષ્ટિએ ઉત્તમ નવલકથા નથી, આપણે સૌ જાણીએ છીએ. પણ એણે જે આપણને સોરઠનો પરિચય આપ્યો, એક પ્રદેશ વિશેષનો, એ બહુ જ મહત્વનો છે. નવલકથાનું દર્શન, પાત્રો, એ બધાને સાંકળી આપવા, એનો અદ્ભુત અનુભવ મને મહિલા આંચલમાં જ થયો છે. કે આ બધી જ રિજિયોનાલિટી, આ પ્રાદેશિકતા અંતે બંધાઈ જાય, વેર વિખેર ન રહે. જિંદગી નામાં એ વેર વિખેર પુષ્પો જેવી છે, એ સુબદ્ધ હાર નથી, પણ તો પણ આપણને ખેંચી જાય છે એના પ્રવાહમાં. ક્યાંક ગદ્યના ઉત્તમ ચમકારા છે, પણ એમને એટલું બધું કહેવું છે પોતાના વિલુપ્ત થઈ ગયેલા સંસાર વિશે, વિલુપ્ત થઈ ગયેલી સોનાની દ્વારિકા વિશે, કે એમને વાત પછી વાત માંડે છે અને ઠરે ત્યાં આપણને બીજી વાતમાં ખેંચી જાય છે. અને પરિણામે જેને આપણે પશ્ચિમનું નવલકથાનું સ્વરૂપ કહીએ, એની સાથે આનો મેળ જાજો બેસશે નહીં. પણ એટલા માટે મેં પ્રારંભ કર્યો હતો કે જેમ મહાભારત, જેમ રામાયણ આડ કથા અને ઉપકથાનો એક સંસાર લઈને આવે છે, તો ભારતીય લેખકની સર્જક ચેતનામાં ક્યાંક ઊંડે ઊંડે આ વસ્તુ પડી હશે, અને પરિણામે એ આ રીતે મૂકે છે. બીજો પ્રશ્ન એક ઉભો એ થાય છે આ નવલકથા સાથે, અને એ પ્રશ્ન વધારે મહત્વનો છે, કારણ કે એ 1954 પછી જ દૂર થયો. 54માં જયારે મહિલા આંચલ આવી અને ઠેઠ તળપદી ભાષા આવી, ત્યાં સુધી તો તમારે નાગરી હિન્દીમાં લખવાનું હતું, અને આ બેનને તો પંજાબી સિવાય કઈ આવડતું નહોતું. આઝાદી પછી તો હિન્દી ભણવા બેઠેલા કહેવાનું. આજે હિન્દીના મહાન લેખક છે. કૃષ્ણા સોબતીનો 1925માં જન્મ અને 2017માં મૃત્યુ. 17 કે જયારે જોવું પડશે મારે, પણ હમણાં જ આપણી વચ્ચેથી એમણે વિદાય લીધી છે. અને આ કૃષ્ણા સોબતી 2019 ગયા વર્ષે લો, એટલે આ કૃષ્ણ સોબતી સુદીર્ઘ આયુષ્ય, એમાં તો એમણે ઘણી નવલકથાઓ લખી, આ તો 79માં લખી. પણ એમણે હિન્દી શીખ્યા અને પછી એક નવલકથા લખી ચન્ના, અને એ વખતના એક મોટા લેખકે એમને સૂચવ્યું કે તમે ઇલાહાબાદ છાપવા આપો, હિન્દીનું મોટું કેન્દ્ર, ત્યાં છાપવા આપી ભારતી ભંડારમાં, અને પેલા પ્રૂફ લઈને મંડી પડ્યા. એક લલુલાલજી, એમનું નામ પણ લલુલાલજી હતું. મસ્જિદ તો લખ્યું હોય તો કે મસ્જિદ કરો ભાઈ, શાહની પત્નીનું નામ શાહની લખ્યું હોય તો શાહ પત્ની કરી નાખ્યું, સુસંસ્કૃત દેવનાગરી. અને પેલા ખીજાયા, બધા પૈસા આપી દીધા, ભાઈ તારે જે ખર્ચ થયો લે, પણ તું મહેરબાની કરીને આ બધા ચેકડા ના માર. અને એમણે રાહ જોઈ, ભલું થજો રેણુનું, કે એમણે કહ્યું ભાઈ મારું પાત્ર આમ જ બોલે, પન્નાલાલને તમે ગમે તેટલું સમજાવો, ઉડાવો ઠેકડી, ઉડાવવી હોય તો, લેમડો પેપડો, એ પસાર થતા હતા બૂમો પાડતી સાક્ષરો દ્વારા, એ લેમડો પેપડો ગયો એમ. પણ એને મેઘાણીએ કહ્યું તું જે જળનું માછલું છે એમાં તરજે. અને કૃષ્ણ પંજાબીને પંજાબમાં તરવું તું સોંપતી, એટલે એમણે માંડી વાળ્યું ચન્નાનું પ્રકરણ, નથી લખવું પણ લખીશ તો આ ભાષામાં. આ એક વિદ્રોહ હતો, કેમ ના લખાય લોકભાષામાં? તો રિજિયોનાલિટી, એની ફિઝિકાલિટી જે રવ દેસાઈમાં નહોતી અને મેઘાણીમાં પ્રવેશી હતી, અને પન્નાલાલમાં ફંક્શનલ બની, જે નવલકથા સુધી પહોંચી, આજે યાત્રા છે ગુજરાતીના સંદર્ભે, તો આપણને સોનાની દ્વારિકા મળે છે. તો એ રીતે આપણે જો જોઈએ તો કૃષ્ણ સોબતીનું વિશ્વ એક વિરલ વિશ્વ છે. આપણને બતાવે છે કે એક જમીનનો એ ટુકડો કે જ્યાં સુફીવાદ કેવી રીતે આવ્યો,
સૂફી સંતો, એ વારિસ શાહ, બાબા ફરીદ, શાહ લતીફ, તમે જુઓ તો ખરા, કોઈ પણ છોકરી પ્રેમમાં પડે ત્યારે એ જ ગાવા માંડે. હીર અને રાંઝાની વાતો, સોહણી અને મહિવાલની વાતો, આમાં લોક સાહિત્ય પ્રચુર માત્રામાં છે. વારે વારે જોડકણાથી માંડી લોકગીતોથી માંડી એક લોકોત્સવ છે. કેવી રીતે લોકને આપણી સામે રજૂ કરે છે. એક વિલુપ્ત થયેલો સંસાર છે, એનો આ હિસાબ કિતાબ છે. એ અર્થમાં જિંદગી નામા છે. આ નામા શબ્દ એક હિસ્ટ્રી રાઇટિંગ માટેનો શબ્દ છે. ઇતિહાસ એટલે નામ, એટલે બક્ષીએ પોતાની ઓટોબાયોગ્રાફીનું નામ બક્ષી નામા લખ્યું. હુમાયુએ ઉપર લખેલી જીવન કથા એની બેન હુમાયુ નામા. બાબરે ખુદે લખ્યું બાબર નામા. એટલે આ જિંદગી નામા છે. જે જિંદગી એમણે જોઈ હતી પશ્ચિમ પંજાબ, ગુજરાત જિલ્લામાં, એમના જિલ્લાનું નામ ગુજરાત, એટલે ગુજરાત છે ગુજરાત એમની પુસ્તક છે. એમણે કૃષ્ણા સોબતીએ પંજાબનો જે આપણો એક ફિલ્મી નાટ્યાત્મક ઉપર છેલ્લો જે પરિચય છે, બલ્લે બલ્લે અને થોડાક શબ્દો આપણે કોઈ ફિલ્મોમાં આવતા, એ જ માત્ર પંજાબ નથી. પંજાબ ઘણું ઊંડું, ઘણું વિશાળ, એના દરિયાઓ એટલે કે નદીઓ, એનું જીવન, ખેતરો, એની એક ખરબચડા પ્રેમ પ્રસંગો. અત્યારે હું આ બોર્ડર, ત્રણેય બોર્ડર ઉપર ઉભેલા કિસાનો જોઉં છું અને જિંદગી નામા મારા સામે સજીવ થઈ જાય છે. કોઈને લાગે કે આ આટલી બધી લસ્સી પીવે છે, આટલા બધા બોઘણું ભરીને દૂધ પીવે છે આ લોકો, તમને શું વાંધો છે? આ જુદો સત્યાગ્રહી છે સાહેબ. હશે એની રીતભાત છે, એની કલ્ચર છે. આમાં કંદોઈનું નામ જ મલાઈચંદ છે. અને કેટલા પેંડા ખાવાના, કેટલી લસ્સી પીવાની, કોઈને ત્યાં સુન્નત ઉતારી હોય તો હિન્દુ કેટલી સાકર મોકલે. તો આ જે એક ભાતીગળ સમાજ આપણો, અને એ વિલુપ્ત સમાજ, અને એની ખાચાખૂચી જે આપણા ઇતિહાસોમાં આવશે નહીં, શાસ્ત્રીય ઇતિહાસોમાં, નામાઓ સરકારી નામામાં નહીં આવે. એટલે એમણે આરંભે એક લાંબી કવિતા મૂકી છે મિત્રો. પણ એ કવિતા હું નહીં વાંચું, કારણ કે 10 પેજની છે, પણ તમે વાંચજો. એ કવિતા પોતે જ આ નવલકથાની પ્રસ્તાવના છે. અને એક નાનકડી લોકકથા મૂકી છે, ચાંદા સુરતની લોકકથા. દિકપાલભાઈને તો બહુ મજા આવે. સુરતની દીકરી ને ચાંદાની વહુ ને, બહુ સરસ વાર્તા છે. આ લોકકથા પોતે જ આ નવલકથાનું દર્શન છે. પણ હું એ અર્પણ પંક્તિને સહેજ વાંચવા માંગુ છું, જેથી તમે નવલકથામાં પ્રવેશી શકો. પહેલા તો અર્પણ ગુરુ ગોવિંદસિંહની 2 પંક્તિઓ મૂકીને કર્યું છે. ચુકાર અઝ હમા હિલતે દરગુઝર, हलालस्त बुर्दन व शमशीर दस्त, जब दूसरे रास्ते कारगर न हो सके तो जुल्म के खिलाफ तलवार उठा लेना जायज. પણ તરત જ જે અર્પણ પેજ છે આખું, એમાં એમણે લખેલી થોડીક પંક્તિઓ આપણે વાંચીએ. इतिहास जो नहीं है और इतिहास जो है वह नहीं जो हुकूमत की तख्त गाहों में प्रमाणों और सबूतों के साथ ऐतिहासिक खातों में दर्ज कर सुरक्षित कर दिया जाता है, बल्कि वह जो लोकमानस की भागीरथी के साथ बहता है, पनपता है और फैलता है, और जन सामान्य के सांस्कृतिक पुख्तापन में जिंदा रहता है. आ इतिहास, हिस्ट्री फ्रॉम द बिलो को, सबल्टन को, नवा नवा शास्त्रीय नामो जी आपको है आपको. एंथ्रोपोलॉजिकल स्टडी. काले ज मैं बापू ने एक चौपड़ी मोकली थी, જે સમાજશાસ્ત્ર વિભાગના વડા છે પંજાબ યુનિવર્સિટીના, રિટાયર્ડ થયા. એમણે જિંદગી નામા ઉપર પીએચડી કર્યું છે. અને એના સંકેતો, એન્થ્રોપોલોજીકલ સંકેતો, કે ભાઈ આ સ્ત્રીઓ, એકેય સ્ત્રી એવી નથી નમાલી જે બ્રિટિશરોએ ચિત્ર આપ્યું એટલે મેઘાણીએ જોરાવર સ્ત્રીઓ આપી. અહીંયા એક એક સ્ત્રી પીરની દરગાહે દર્શન કરવા જવું હોય, ભાભી નણંદ તો ઘોડા ઉપર બેસીને જાય છે, 2 જણીઓ. એટલે તમે જે ઘૂંઘટ વાળી ને સ્ત્રીઓ બહાર ન નીકળે ને એ જે ચિત્ર આપ્યું હતું, એકાંગી હતું, મધ્યમ વર્ગીય હતું, ભદ્ર લોકનું હતું.
એ અમારા લોકનું નહોતું, એ શિષ્ટ બ્રાહ્મણ વાણિયાઓ નાગરી સમાજ. તો આ એક નાગરી ભદ્ર એ સમાજ નથી. અને કથાને બાંધવા માટે એ જે કોશિશ કરે છે, એ કોશિશ એ રીતે થાય છે કે એક એને નોડલ પોઈન્ટ બનાવે છે શાહજી. એક ગામ છે ડેરા દંગા, એક ગામને લઈને, એ પંજાબના આસપાસના થોડા ગામો એને લઈને વાત શરૂ કરે છે. પણ મેં તમને કહ્યું એમ પૂર્વે એક લોકકથા સુરત ચાંદની, અને પછી એકદમ જ એક લાલા વડ્ડેનો ઉલ્લેખ આવે. લાલા વડ્ડે એટલે વાર્તા કહેનારો છે. આમાં વાર્તા કહેનારા બહુ છે, દીકપાલભાઈ બહુ મજા આવશે. હવેલીમાં તો રાત્રે વાર્તા રીતસર વાર્તા કહેવાની એટલે એના નિયમ હોય. વચ્ચે પેશાબ પાણીની છૂટ નહીં, ઉભો થયો તો માર પડે, તો સાંભળવા નહીં આવવાનું, અપમાન કહેવાય કહેનારા. આ લાલા વડ્ડે છોકરાઓને પેલા છોકરાઓ અહીંયા આવો. હા, શું છે? પેલી બોરડીના બોર ખાધા આપણે? પેલા ખેતરના બહુ હારા થાય છે. એટલે છોકરા કે ના, કેમ નથી ખાધા? તો કે ત્યાં એક ડાઘ્યો કૂતરો છે, અને બીજું તો કે એનો ખેડૂ છે ને મારે છે, ફટકારે છોકરા પકડાઈ જાય. તો લાલા વડ્ડે કે જુઓ, હું જયારે તમારો જીવડો હતો ને ત્યારે ત્યાં જ બોર ખાતો હતો, ત્યારે આ કૂતરો છે ને એનો નાનો નાનો જે હોય ને એ કૂતરો હતો. આ એનો છોકરાનો છોકરો હશે. અને જે તમને વઢે છે ને માલિક, એનોય બાપનો બાપ ત્યાં હતો. એ તો ચાલ્યા જ રખવાનું ને આપણે બોર ખાવાના જ છે. આ છે જીવન, ઇટ ગોઝ. કૂતરાના માલિકો તો રહેવાના સાહેબ, પણ આપણે બોર ખાવાના છે. એની વચ્ચે જ જીવન જીવવાનું છે. એટલે પ્રાણ છે એ ઈશ્વર આપે છે, અને ચહેરો મારા મા બાપ આપે છે. આ વાત એમાં આવે છે કે આપણું શરીર છે એ મા બાપ આપે છે, અને પ્રાણ ઈશ્વર આપે છે. એક આ પ્રજા, એક ભૂભાગની પ્રજા, એનું જીવન આપણી સામે રજૂ કરે છે લેખિકા શાહજીના પરિવાર. અને શાહની, એ શાહજીના પત્ની, શાહનીનું કુટુંબ જાળ નિરૂપાય છે ગોવર્ધન રામની જેમ. આખું કુટુંબ જાળ છે. એમાં બે ચાર અનાથી હોય, દુખબા જેવા કરતારો છે. અને અનાથ હોય એટલે અનાથની જેમ નહીં રાખવાના, ચહેરાના નિષાદની જેમ સાહેબ. કે એની એ જયારે રૂમમાં હોય તો પંખો બંધ થઈ જાય કારણ કે શેઠના છોકરા બહાર ગયા. ના, દીકરીની જેમ જ કરતારોને રાખવાની. અને કરતારો પરણે ત્યારે દીકરીની જેમ જ રડવાનું બધાએ હોય. કરતારો ઘરની બહાર જાય, અને કરતારો પણ એ જ રીતે રહી હોય. આ જે ફ્યુડાલિઝમની બ્યુટી, સામંતી સમાજના જે પાસાઓ છે. એટલે મેઘાણી કહેતા હતા કે હું એ યુગ આવે પાછો આવે એમ નથી કહેતો, પણ તમે જે રીતે એને રાગ દરબારી કહો છો એમાં પણ મારે ફિટ નથી કરવું. આ કોમ્પ્લેક્સિટીમાં આપણને લઈ જાય છે કે ત્યાં તમે જુઓ, આમાં છે જ એક માણસ મુસલમાન કામ કરે છે શાહજીના પરિવાર, અને એને ખબર પડે છે કે હવે રેલવે સ્ટેશન થયા શહેરમાં, ત્યાં કુલીનું કામ મળે, જતો રહે છે. અને એનો બાપ કે છે કે આ જઈને જતો રહ્યો કે શાહજી તમને જોડીને? તો કે હા. પણ કેમ છે? તો કે બહુ દુઃખી છે, નથી મજા આવતી, પણ એને ત્યાં ગમી ગયું છે કારણ કે મુક્તિ મળી, ખેતી નથી કરવાની. એટલે શાહજી કે પણ એ ગયો કેમ? તો એ કહે છે કે બાપાને કે ગમે તેમ તો ખેતી તો આપણે શાહના ખેતરમાં કરવાની છે ને, એના કરતા હું નોકરી કરીશ. પણ બાપને ગમતું નથી. તો શાહજી એને બોલાવે છે, ભાઈ તારો ટુકડો જુદો લઈ લે, તું ખેડૂત થઈ જા. આપે છે, અને આવા અનેક ખેતરો અપાયા છે સાહેબ. તમારી પાસે સાબિતીઓ આપું તમને. ખાલી વાત મામેરું કરવામાં નથી અપાઈ, જે મેઘાણીએ બતાવ્યું. અનેક જગ્યાએ અપાઈ છે ફટાક દઈ કે આટલું ખોટું લગાડે એટલે આ ટુકડો તારો, મારે કોઈ હિસાબ નથી, ગામના છોડીશ. છે પ્રશ્ન એ. એટલે અહીંયા એવું નથી જમીનદારો શોષણ નથી કરતા, એ પણ બતાવ્યું છે કેટલાક જમીન. એટલે સામંતી, આપણી પાસે પંચ ત્યાં પરમેશ્વર હતા તો મનોરધા પણ હતા. ગામની છોકરીઓને વેચી દાનારો, જો મનોરધા પૂર્વેનો 7 છોકરી વેચી નાખનારો મુખી હતો તો મનોરધા પણ એની. એટલે એ આપણો જે વિલુપ્ત થયેલો સમાજ છે એની સામાજિકતાને બહુ સૂક્ષ્મતાથી આ લેખક નિરૂપે છે. અને એમાં એ કેન્દ્ર બનાવે છે શાહ પરિવાર. આ શાહજીને સંતાન નથી, એનું દુઃખ છે. એટલે આ જે મેં કહ્યું તમને એમ કે
લગભગ એમાં આપણે પૂર્ણાવતિ તરફ આવીએ ત્યારે 20મી સદીનો પૂર્વાર્ધ આવે છે. 350 પાનાની આસપાસ આવીએ ત્યારે આપણે 2-3 ઉલ્લેખો આવે છે. પૂર્વે એક કોલોનિયલ પીરિયડ આપણો શરૂ થઈ ચૂક્યો હતો. આપણે જાણીએ છીએ કે 1857 પછી જે ઈસ્ટ ઇન્ડિયા કંપની ગઈ અને વિક્ટોરિયાનું રાજ આવ્યું, અને એ પછી અંગ્રેજી શાસન કોલોનિયલ પીરિયડ આપ્યું. એ કોલોનિયલ પીરિયડની એક ગહેરી છાયા આ કૃતિમાં છે. પલટનોમાં જતા માણસો, પંજાબની વિવિધ પલટનો, એમાં વળી પાછું કોકનું છટકે તો છોડીને આવી જતા માણસો, એની વાર્તાઓ ગંડાસી કહે છે. કોકનું નામ જ પલટનસી હોય, પંજાબી પલટનો વિવિધ, અને એ લોકોએ ઘણા વિજયો પણ મેળવ્યા. અંગ્રેજોને એમની જરૂર હતી. 7.25 ગજનું પાઘડી પહેરાવતા, પગડી સંભાળ જટ્ટા. એમાં વાત છે, આમાં રીતસર આંદોલન જ છે પગડી સંભાળ અજીતસિંહ. 1905ના બંગભંગની વાત આવે છે. ખુદીરામ 1906માં ખુદીરામ બોઝે જે હત્યા કરેલી અંગ્રેજની એ આવે છે. મદનલાલ ઢીંગરા એ આવે છે. એટલે સંકેતોથી આપણે કૃતિનો સમય લગભગ આપણે 1920-21 પાસે આવીએ ત્યાં સુધી પહોંચાડે છે. અને લેખિકાને એક આશાવાદ પાસે કૃતિ છે. એની આશા એ છે કે આ ગદ્દર આ બધા ભેગા થઈને અંગ્રેજોને અહીંથી કાઢશે. એ આશાવાદ પાસે. ભારત વિભાજનની અનેક નવલકથાઓ લખાઈ, પણ આ વિભાજન પૂર્વે હવે લખાઈ છે 1979માં. એટલે કોઈકે એમને પૂછેલું કે ભાઈ 79માં તો તમને ખબર હતી કે ભારત વિભાજિત થઈ ગયું. જે ભંગ આમાં ઉલ્લેખ આવે છે, એક ધર્મના કારણે તમે 2 જિલ્લા વહેંચવાની જબરજસ્ત વાત છે, પણ એ ભંગ નહોતું થઈ શક્યું. પણ ભારત વિભાજન થયું. ભંગ એ ભારતને ફાડિયા કરવાનો જો પહેલો કિસ્સો હતો, તો ભારત વિભાજન એ એની પૂર્ણાવતિ હતી. અને પછી આપણે આગળ પણ ચાલ્યું. 1972માં પાછું પાકિસ્તાનનું વિભાજન થયું અને બાંગ્લાદેશ થયું. એના ઉપર પણ કૃતિઓ લખાઈ, જેમ કે રેણુની જુલુસ. તમારે વાંચવું હોય તો વાંચી શકો. મારો કહેવાનો આશય એ છે કે કૃતિનો સમયગાળો એ 19મી સદીનો ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધ. ગાંધીનો ઉલ્લેખ આવે છે. કોઈ કહે છે કે ગાંધી ગુજરાતના છે, તો ગુજરાત આપણું જિલ્લો, આપણા જિલ્લામાં તો ગાંધી અટક જ નથી. એટલે શાહજી એને સમજાવે છે કે ભાઈ એ તો મુંબઈનું ગુજરાત, એટલે એ વખતે બોમ્બે પ્રેસિડેન્સી હતી. તો બોમ્બે પ્રેસિડેન્સીનું ગુજરાત ને ત્યાં એક દક્ષિણ આફ્રિકામાં ક્રાંતિ કરીને આવેલા મોહનદાસ ગાંધી છે. આ ઉલ્લેખો છે. પહેલા વિશ્વયુદ્ધમાં ઉઘરાવાતા સૈનિકોના ઉલ્લેખો છે. એની ચિંતા કરતા મા બાપો છે. એટલે કહેવાનો અર્થ એ છે કે 19મી સદીનો ઉત્તરાર્ધ અને 20મી સદીના પૂર્વાર્ધ સુધીનો એક સમયગાળો આ કૃતિમાં પ્રાપ્ત થાય છે આપણને. અને પણ લેખિકાનું લક્ષ્ય એ કોઈ રાજકીય કૃતિ આપવાનું નથી. મેં તમને કહ્યું ને, એ પણ એના એક ભાગ રૂપે આવે છે, જીવન એક રંગરૂપ. મદનલાલ ઢીંગરાની ખાસી વાતો થાય, ભારત વિભાજનની ખાસી વાતો થાય. જો તમને હું કહું કે કલકત્તા, આપણને આશ્ચર્ય થાય કે સરદારજી અત્યારે જ નથી જતા, એ જમાનામાં કેનેડા, હોંગકોંગ, સિંગાપુર ગયેલા છે. અને માત્ર આર્મીના ભાગરૂપે નહીં, વેપાર કરવા. જેમ ગુજરાતી પ્રજાએ વિદેશ સાથે વેપાર વણજ કરેલા છે, એમ શીખ પરિવારોએ કર્યા છે. એટલે અહીંયા શીખ, હિન્દુ અને મુસલમાનની એક સામાજિકતા છે. મુસલમાન, મને આશ્ચર્ય થયું કે અહીંયા દલિતો નથી, પણ તપાસ કરી જ્યારે અને આ જે સોશિયોલોજી વાળો થીસીસ જોયો ત્યારે ખબર પડી કે ખરેખર ત્યાં દલિતો નહોતા. જે કામ દલિતો કરતા એ કામ એ સામંતશાહીમાં મુસ્લિમ પરિવારો કરતા. મુસ્લિમ બહુલ વિસ્તાર છે પશ્ચિમ પંજાબ, જ્યાં કૃષ્ણા સોબતી જન્મ્યા હતા. એ કૃષ્ણા સોબતીનું વતન ને બધું તો અત્યારે પાકિસ્તાન.
પણ એમણે એ મુસ્લિમ બહુલ વિસ્તારને જે રીતે જોયો, બધા કામદારો મુસ્લિમ છે અને એમનું નાનું મોટું જીવન એ બધું નિરૂપાયું છે કામોને. મુસ્લિમ બહુલ વિસ્તાર પણ એક પ્રકારની એકતા છે. ખાસ કરીને મેં તમને કહ્યું એમ કે આ સાહની પરિવાર જ તમે જુઓ, જ્યારે એ સાહની પરિવારમાં આ શાહજી અને સાહની એમની બીજી વારના પત્ની છે. પ્રથમ પત્નીનું અવસાન થયું છે અને બીજી પત્ની છે સાહની. એમના નાના ભાઈ કાશીનાથ, એમની પત્નીને છોટી સાહની. એટલે સ્ત્રીઓની એ વખતે ઓળખ આ જ હતી, પોતી સ્વતંત્ર ઓળખ નહોતી. તમે કોઈ પણ નવલકથા હોય એ જમાનાની જુઓ, એટલે એ જમાનાને નિરૂપતી, એ જમાનાનો સમયકાળ. એટલે વહુને કાં તો સૈયદપુર વાલી કે ગામથી અલીગઢ વાલી, જેમ યુપીની હોય તો એ ગામથી નિરૂપાય, કાં તો નાની મોટી વચતી વચેટ વહુ ટાગોરમાં તમને જોવા મળે. બહુની ઓળખ આ રીતે હતી, ક્રમ મુજબ છોટી સાહની. તો જે જમાનામાં 4-5 દીકરીઓ હોય, 4-5 દીકરા હોય ને એ પ્રકારનો સમાજ હોય, ત્યારે એક પણ સંતાન આ શાહજીના પરિવાર, શાહજી અને સાહની નથી. અને એનું એને પારાવાર દુઃખ છે. એટલે એ અનેક દોરા ધાગા કરે છે. બાબા ફરીદની આસ્થા એને ફળે છે અને લાલી શાહ છોકરાનું નામ પ્રાપ્ત થાય. પણ ત્યાં સુધીમાં આપણે જોઈએ છે કે સાહની ની જે દશા છે, એ વાછરડાને કૂદતું જુએ તો પણ એનું માતૃત્વની ઝંખનાઓ આપણને દેખાય. બાબા ફરીદની દર્શન કરવા જાય અને ગુલામ રસૂલ એને ત્યાં કામ કરતો એક માણસ એનું રસ્તામાં ઘર આવે છે. પેલા એ કામ કરતો હતો તો મળવા જાય છે ગુલામ રસૂલને ત્યાં. મેર ચાચી અને સાહની બંને ઘોડા એ તરફ વાળે છે અને એ જ વખતે હાકીમાં રસૂલની પત્ની ખુશ થઈ જાય છે, ગર્ભવતી છે. મલાઈ નાખેલો કાઢો પીવડાવે છે, ઇલાયચી ને મલાઈ, અને એકદમ જ હાકીમાને વેણ ઉપડે છે. તો સાહનીએ જ એ પીડા સમાવવી પડે છે અને હાકીમા માં બને છે. ત્યારે એને સંકેત મળે છે કે કદાચ બાબા ફરીદના દર્શન કરતા હાકીમાને સંતાન થયું છે તો મને પણ થાય. આ એક પ્રસાદ હોય છે. તમે જુઓ કે હિન્દુ મુસ્લિમના આંતર સંબંધો એટલા સરસ નિરૂપાયા છે. જ્યારે આજે આપણા દેશની સ્થિતિ જોઈએ ત્યારે આવી કૃતિઓ આપણને એક આશ્ચર્યમાં મૂકી જાય કે અહીંયા એકદમ મોબ લિન્ચિંગ થવા માંડે. કઈ જગ્યા આપણે દેશને લાવીને મૂકી. જે આંતર સંબંધો અને જે એકતા, બાબા ફરીદની દરગાહ ઉપર જતા સાહની અને મેર ચાચીને આપણે જોઈએ છીએ. તો આ અને અનેક જગ્યાએ મેં તમને કહું ને કે અનેક જગ્યાએ છોકરીઓ આ વારિસ શાહ એમના પદો ગાય સૂફી સંતોના. એમના આંતર સંબંધોમાં અહીંયા એક બ્રાહ્મણ છોકરી લક્ષ્મી, એને સૈયદ સાથે પ્રેમ થઈ જાય છે, માનતી જ નથી, ગર્ભવતી થાય અને પેલી સમજાવે છે સાહની કે તે ધર્મ ડૂબાડ્યો. તો એ કહે છે કે શેનો ધર્મ? ઈશ્કથી મોટો ધર્મ કયો? એ મને બહુ ગમતો હતો, મેં બહુ જ પ્રયત્ન કર્યો પણ પ્રેમમાં પડી જ જવાયું છે. તો કે પણ એ સૈયદ છે. અરે સૈયદ હોય તો હોય, એ 5-6 પેઢી પહેલા ક્યાં સૈયદ હતો આ જમાનામાં? એ અહીંયા તો હશે ને કોઈ બ્રાહ્મણ કે વાણિયો, આજે સૈયદ. આ લક્ષ્મી અને સૈયદ, ઇવન તમે શાહ પરિવારમાં પણ આગળ જોશો તો આપણે જોઈએ છે કે ખરબચડા પ્રેમ સંબંધો. આ મેર ચાચી નવલકથાનું એક અગત્યનું પાત્ર છે. મેર ચાચી ખૂબ અગત્યનું છે. એને દીદારસિંહ સાથે લગ્ન થયેલા, નાની વયે વિધવા થઈ અને આ કાશીનાથ કાશી શાહ અને શાહજી ના જે ભાઈ હતા ગણપત શાહ, એ ગણપત શાહ નું એના ઘેર આવવું જવું થતું હતું ને એમાં પ્રેમમાં પડી ગયા. હવે સામંતશાહી કોર્ટો તો આવી ગઈ હતી. સામંતશાહી પરિવાર સરદારજીનું અને આ સરદારણ મેર ચાચી ગણપત શાહ સાથે પ્રેમમાં પડી. વિવાદ કોર્ટ સુધી ગયો. ગણપત શાહ ઉપર આક્ષેપ થયો
લવ જેહાદ, અને એમાં એ છોકરીને રજૂ કરવામાં આવી, વિધવા સ્ત્રીને, મહેરને, કે ભાઈ આ ગણપત સાહેબ તને ભોળવી છે વગેરે વગેરે. એને કહ્યું કે ના, હું દીદારને ખૂબ ચાહતી હતી, પણ દીદાર મરી ગયા પછી મારું દિલ મોહબ્બત કરી બેઠું છે ગણપત સાને. આ ભાઈ વચ્ચે કોઈ વાત ના કરો, પોતાના માઇક બંધ રાખો. માઇક બંધ રાખવાનું કોને? મહેન્દ્રસિંહ. તો મેર ચાચી કોર્ટમાં ખુલ્લેઆમ કે છે કે હું ગણપતને મોહબ્બત કરું છું, ગણપત સાને, અને એટલા માટે આવી જાય છે. હવે પેલા લોકો તો એક નિરાત અનુભવે છે, એના પરિવાર વાળા તો સંયુક્ત શીખ પરિવાર, પણ એક નાનો દિયર હતો સાહેબ સિંહ, એ તો ભાભીને છોડવા નથી માંગતો, દીકરા જેવો દિયર, અને એટલો બધો રડે, અને એને આખો દિવસ સપનામાં જ આવે છે. જીવનની સંધ્યાએ આ મેર ચાચી મળવા જાય છે સાહેબ સિંહ, ત્યારે સાહેબ સિંહ પણ બીમાર છે, એની પત્ની આગતા સ્વાગતા કરે છે, અને સાહેબ સિંહ બીમાર છે તો એને શુદ્ધ દેશી ગાયનું ઘી અને એમાં વિદેશનો દારૂ મળીને બરાબર એને મસાજ કરી આપે, અને જે ક્ષણનું નિરૂપણ છે તમે જોજો. અને રાત્રે સૂતી વખતે સહાનીને કહે છે મેર કે મને દીદાર પણ યાદ આવે છે, અને ગણપતિ યાદ આવે છે. આજે તો ગણપતિ નથી, દીદારે નથી. એટલે એને જીવન વિશે જાત જાતનું જિંદગી નામ, જિંદગી ક્યાંથી ક્યાં કેમ લઈ જતી હોય છે. એટલે લક્ષ્મી ને આજ બધા સાચવે છે, સૈયદ સાથે જેને પ્રેમ થાય. આમ કિસ્સાઓ છે, એક કિસ્સો અધૂરો છોડીને લેખિકા આપણને બીજા કિસ્સામાં, ત્રીજા કિસ્સામાં એક કિસ્સા ગોઈ છે, દાસ્તાનો છે, કથા ઉપકથાનો એક મોટો સંસાર. એટલે મેર ચાચી ના જે ભીના સ્મરણો છે સાહેબ સિંહ સાથેના, પતિ સાથેના, એમાં પણ લેખિકા આપણને નાજુક રીતે પ્રવેશ કરાવે છે. જે બીજું મેં તમને કહું કે આ એક રિજિયોનલ લેવલ નોવેલ છે, જાનપદી નવલકથા છે, અને જાનપદિત્વ એનું પૂરી માત્રામાં પ્રગટ થયું છે. ડાયલેક્ટ તો હોય જ, એટલી ભાષા તો અહીંયા એ છે કે એ જાણે કે આને આપણે ફિલ્મ જોવી જોઈએ, કે આને સાંભળવી જોઈએ. બરાબર પંજાબી પાત્રો જો કેવું બોલતા હશે તો ખબર પડે એમની જે ભાષા છે. પણ ગદ્ય કેટલીક જગ્યાએ વર્ણનનું ગદ્ય પણ કવિતાય ગદ્ય છે. પ્રેમના વર્ણનો જ્યારે થાય છે ત્યારે ખાસ કરીને કોઈ માનો કે સરસ સૂફી ગીત ગાય ત્યારે ડૂબી જતા માણસનું વર્ણન છે, હવેલીઓનું વર્ણન છે, આંધી ત્યારે કુદરતી આફતો આવે એના વર્ણનો છે. ગદ્ય કૃષ્ણ સોબતીનું નવલકથામાં જ્યાં જરૂર પડે ત્યાં એટલું સુંદર રીતે આંધીના વર્ણનો છે, તમે જુઓ તો પ્લેગના વર્ણનો છે. એટલે આસમાની અને સુલતાની વચ્ચે જ્યાં જિંદગી નામાં પસાર થઈ, જિંદગીનો ઇતિહાસ પસાર થયો, આસમાની સુલતાની બંને પ્રકારના છે. મેં તમને આગળ કોઈ એમ અંગ્રેજ આવી ગયો છે, કોર્ટ આવી ગઈ છે, શાહજી, પહેલા તો શાહનો પરિવાર, શાહ કે એ સત્ય કહેવાય, એટલે કોઈ જૂઠું ન કરી શકે. હવે તો થોડીક જલેબીમાં સાક્ષીઓ ઊભા કરી શકાય છે. તો જે પરિવર્તન જે આવ્યું છે એની વાત પણ અહીંયા છે, અને પરિવર્તન નહોતું તો પણ દુઃખ હતું એની વાત પણ છે. મામ બીબી નામનું એક પાત્ર છે, મામ બીબી, એના પતિને શહેરમાં કંજરી નામની એક પ્રેમિકા છે જ્યાં કામ કરતો, એ હંમેશા શોકના ગીતો ગાતી હોય. તો આ ઘણી બધી શોક વાળી સ્ત્રીઓ તો ઘણી છે જેને ઉપપત્નીઓ હોય પતિને, તો એ એક સામંતશાહીનું એક લક્ષણ હતું જ. તો પિતૃસત્તા અહીંયા મોજૂદ છે, એટલે તો મેં કહું કે શાહની નામ છે. આ નવલકથાની રિજિયોનાલિટી બીજી એના ઉત્સવોમાં આપણને જોવા મળે છે. ઉત્સવો ભરપૂર છે. ત્રિજનનો ઉત્સવ દાખલા કે લોહડીનો ઉત્સવ, એ ઉત્સવની બારીકાઈઓ, ઉત્સવ આવે ત્યારે ઘર રંગરોગાન, મેર ચાચી સારું રંગે છે પણ રેશમાં મુલતાનથી શીખીને આવી છે, ફરવા ગઈ હતી તો, અને કેવી રીતે સંયુક્ત રંગો ભેગા કરાય. એટલે ફાઇન આર્ટ, પરફોર્મિંગ આર્ટ્સ એની કોલેજો નથી કરી, પણ કળા અને જીવનમાં કોઈ ભેદ જ નથી. કળા કેવી છે? કાતવાનું. પ્રિઝન એટલે
રૂઈ સિવાય પિંજણ ના હોય અને ચરખા સિવાય ત્રિજન ના હોય. ચરખો કાતવાનો ત્રિજનના તહેવાર, બધા પોતાના ચરખા લઈને આવે અને જેના ઘેર બેઠા હોય એનું રૂ કાતી આપે, અને એ છોકરીઓને પછી ખાવાનું અપાય, પછી મેવા અપાય, કિસમિસ અપાય, બદામ અપાય, મીઠાઈ અપાય, બધા ગીતો ગાય, વાતો કરે પ્રેમની. છોકરીઓ બધી એની તૈયારીઓ દિવસેથી થાય. ત્રિજનનો તહેવાર, નવરાત્રીનો, દર્શન સિંહ શીખની દુકાને ભીડ થઈ જાય. ઈદનો તહેવાર, નુરા ઈદના તહેવારે કઈ ખરીદી કરવા જાય છે અને એક પાત્ર પરણેલો એની મસ્કરી કરે છે, તો તમે જુઓ કેવો જવાબ મળે છે. તમને એનો જવાબ આપું અહીંયા. चुप होए इसकी टिड्डे, गंड गुलामी में बड़ी बड़ी जवानियां ढेर हो गई, तू किस बांग की मूली है, तेरी लच्छो बांदरी कहाँ है, એટલે કે તારી વાંદરી ક્યાં ગઈ. તો જે એની પત્ની માટે આ બોલે છે. મસ્તીએ ચડેલા સુલેમાન ને જરાક મસ્તી મસ્તી, પણ અલ્લડ છોકરીઓ, અલ્લડ પંજાબી યુવકો, એટલે મિત્રો મરજાની યાદ આવે આપણને. એમની એક નાનકડી રચના છે, ક્યારેક વાંચજો મિત્રો. એનું નામ જ મિત્રો છે, મરજાની વાલામુઈ. તો આ આવી વાલામુઈ પાત્રો, આવા નુરા, એક જેને કહેવાય ઉત્સવોની અંદર એમને એક જે જીવંતતા, કલ્ચર એના પૂરી માત્રામાં છે. ખાણીપીણી નું જે વર્ણન છે, મેં કહ્યું આગળ એમ, મલાઈ છે તો કંદોય બેસાડવાનો, દરજી બેસાડવાનો લગ્નો આવે ત્યારે, પ્રસંગ હોય. આ લાલી શાહ નો જન્મ થયો શાહનીને, તો કંદોય ઘેર બેસાડવાનો, અને દરેકની ફરમાઈશ પ્રમાણે હવેલીમાં વાર્તા સાંભળવા આવતા કોઈને જે ભાવતું હોય, એક પ્રકારનું એક ખાનદાન અને એક પ્રકારનું જે વૈભવ છે. કાશી દર્શન કરવા જાય તો 2,500 માણસો જાય. ઘી કેવા વપરાય છે, મીઠાઈઓ, સાકર, એટલે એની ત્રિચોલી નામની એક જે ખાસ વાનગી છે, જે ત્રિજનમાં તલની તલસાકડી જેવી આપણી પણ જુદી જુદી વાનગીઓ છે. અને એ ખાણીપીણીનું એક આખું એક છાક, મસ્તી અને એક જીવંત પ્રજા અહીંયા આપણને જોવા મળે છે. અને ત્રિજનના તહેવાર વખતે એ બધી દિવાલો તો બોલતી થઈ જાય. મેં તમને કહ્યું ને, આ શબ્દો છે. દિવાલો પર એવા ચિત્રો કાઢે આ બધે છોકરો, મોર, પોપટ ને, અને કાતવાની હરીફાઈ, સાહની નો તાર વાળ જેટલો બારીક હોય, અને બધી હરીફાઈઓ થાય. એની અંદર પેલી કવિતાઓ ચાલે, કોઈ કથા માંડે, સોની મહિવાલની વારિશ ને હીરની, કાતતા કાતતા મકાઈ, ગોળ, માખણ, સાકર નું એક આખું ચોખા અને તેલના મિશ્રણથી બનાવેલી જો પેલી ત્રિચોલી લોહડીમાં ખાસ ખવાય. એટલે સાડીઓના કેટલા પ્રકાર છે, ક્યાં ક્યાંથી સાડીઓ આવે છે, કાબુલી, મખમલી, જાત જાત. મહેમાન નવાજી, અતિથિ કબ आओगे જેવું નહીં, મહેમાન નવાજી, કોક દી ભૂલો પડ ભગવાન જેવું. તો એ મહેમાન નવાજી ના અહીંયા જે ચિત્રો છે, અદ્ભુત ચિત્રો છે. મેં તમને એક તો ઉદાહરણ આપ્યું, ગુલામ રસૂલ અને હાકીમાને ત્યાં પહોંચી ગયેલા મેર ચાચી અને સાહની. તો આ જે જો દાખલા કે મેં તમને ગદ્યની વાત કરતો ત્યારે મેર ચાચી એવું બોલી કે સમય 3 કાળને ઠેકીને જાણે ચાલ્યો ગયો અને સવાર પડી. એ જયારે ભૂતકાળમાં ચાલી જાય છે અને સાહનીને કહે છે કે તને ખબર છે પ્રેમમાં પડવું એટલે શું? ભલે દીદાર મરી ગયો હતો, પણ હું પ્રેમમાં પડી, અને જે ઊંઘમાં એ બોલે જ જતી હોય છે. સાહનીને એવું લાગે કે આ સપનામાં બોલે છે કે શું? પણ આ બધી જે છે નાની નાની જગ્યાઓ એ નવલકથાની છે. પણ આવી જગ્યાઓ વિશેષ નથી, એટલે આ મેલાંચલ નથી. કે છે કે આ પુરુષોનું રાજ ખરું, પણ મેરચાચી સમજાવે છે, એક છોકરી આ કરતા રહો ને બધા રડતા હોય લગ્ન કરવાના, પછી તો પુરુષોનું જ બધું ચાલે, ત્યારે સમજાવે છે. જુઓ મેરચાચી કે ગણપત શાહ કેટલા મોટા માણસ હતા સાજીથી, પણ સવા દિવસે એમની સરકાર ચાલે, રાત્રે મારી સરકાર ચાલે.
કેટલું બધું એક કેળવણીનો ભાગ છે. એક માણસ છે, એના નામ જ બે છે, જુઓ, સાદિકા અને ધર્મચંદ. આ કમ્પોઝિટ કલ્ચર. સાદિકા નામ કેમ? તો એને વૈદક આવડતું હતું. આ સાજીના નાના ભાઈ ને સૂફી ગીતો આવડે, એ તો સંત જેવો જ નિરૂપાયો છે. ખાસ કે પેશાદાર હોવા છતાં જીવનમાં અમુક પ્રકારનો જ રસ. પણ આ સાદિકા એટલે કોણ? તો જહાંગીરને એક રોગ થયો. ભાઈ અવાજ આવે છે મિત્રો, માઇક બંધ રાખો પોતાના. તો આ સાદિકા કોણ છે? કે જે જહાંગીરને કઈક રોગ થયો અને આ પંજાબ થી ત્યાં ગયો અને એને ઓસડિયા પીવડાવ્યા તો મટી ગયું. તો સાદિકાને એટલે એનું નામ પાડ્યું એ લોકોએ, જહાંગીરે, કે હવે તું અહીં જ રોકાઈ જા ને મારી શાહઝાદી યારે પરણે એકાદી. અને ખરેખર એને રાજા બાદશાહે જમાઈ બનાવ્યો. અને જમાઈ તો બનાવ્યો, પણ જમાઈની રીતે જ રાખ્યો. પણ આ માણસને પોતાનું પંજાબ યાદ આવ્યા કરે. કે મારે પંજાબ જવું છે. હવે પેલી શાહજાદી કે હું પંજાબ ના આવું. એટલે ભાગી છૂટ્યો. પકડવાય આવેલા, પણ પછી જવા દીધા. જમાઈ કહેવાય રાજા. પણ એ પછી ત્યાં પરણ્યો ખરો પોતાની રીતે. એ ધરમચંદ એનું નામ હતું. એ પ્રમાણે તો ધરમચંદ થી થયેલા સંતાનો અને પેલી શાહજાદી થી થયેલા સંતાનો, હવે આને ક્યાં મૂકશો તમે? આજ વસ્તુ શમસુર રહેમાન ફારૂકીની નવલકથામાં હમણાં જ ગુજરી ગયા. વાંચજો તમે. કઈ ચાંદ થે સરે આસમાં, ઉર્દુ નવલકથા. હિન્દીમાં આવી ચૂકી છે, અંગ્રેજીમાં પણ આવી ચૂકી છે. પણ આ જે કમ્પોઝિટ કલ્ચર, જે કલ્ચર અત્યારે વિદાય પામી રહ્યું છે, અત્યારે ઠેર ઠેર બાઉન્ડ્રીઝ બની રહી છે. તો એ કેવી રીતે આપણે બધા સાથે રહેતા હતા અંગ્રેજોના આવ્યા પૂર્વેનો એક સમાજ, એ અહીંયા નિરૂપાયો છે સાદિકા અને ધર્મચંદમાં. એટલે આ જે હોળી, દાખલા કે જો તમને કહું કે લોક કેવી રીતે આવે છે, લોક સંસાર, એની એક વેલ્યુ સિસ્ટમ. દાખલા તરીકે દરિયા પીર ખ્વાજા ખીજર કહેવાય. હોડીઓ જોવા જાય ને છોકરાઓ, બાળકો, એટલે પૂછે ચેનમ નદીમાં, આમ તો નદી એટલે ત્યાં દરિયો કહેવાય. આગ કા દરિયા, કુરુત્તુલ હૈદરની નવલકથા છે. આગની નદી કે છે કે આ પેલી હોડીઓ જાય છે, અને આપણને તો બધા વડીલો કહેતા હતા કે ભાઈ દરિયામાં, નદીમાં ખ્વાજા ખીજર પીરની હોડી હોય જ. તો એ કઈ હોડી છે? એટલે એના મા બાપ કે જુઓ, લાલ આપેલો વાર્તા કેનારો, જુઓ, ખ્વાજા ખીજરની હોડી દેખાય નહીં, હોય ખરી. એ બધી હોડીઓનું ધ્યાન રાખે. કોઈ હોડીમાં ખોટું નથી ચાલતું ને, એ ધ્યાન રાખે. તો આ રીતે લોક સંસ્કારો કેવી રીતે વણાતા હશે, એના વર્ણનો પણ છે. જુઓ, મેં તમને ગદ્યનું પણ ઉદાહરણ, સીરી નું વર્ણન થાય છે. જયારે સીરી જાણે છોકરી નથી, પણ લહેરાતું ખેતર ન હોય. એટલે આવા તો અનેક સ્થળે તમે કૃતિમાંથી પસાર થશો એટલે તમને ખબર પડશે કે કેટલી જગ્યાએ એમના ગદ્યમાં એક પ્રકારની કવિતા છે. અને જ્યારે એમને જરૂર પડી ત્યારે એક આખું સમૂહને, એક ઓવર ક્રાઉડેડ નોવેલ છે. એટલા બધા પાત્રો, એટલા બધા પાત્રો. મને તો એમ પણ થાય કે કૃષ્ણ સોબતીને પણ યાદ નહીં હોય કે કુલ પાત્રો કેટલા છે. એટલા પાત્રો છે. ભલે એમને લખ્યા હોય એ વખત, પણ અત્યારે તમે કહો તો, એટલે ઘણી વાર બધા કે ને મને કે આ યુજીસી શું કહેવાય, જીઆરએફ ની નેટની પરીક્ષામાં છે, તો છોકરાઓ મરી જાય, કારણ કે એટલા બધા પાત્રો. કોઈક માણસ કહે છે કે ભાઈ અંગ્રેજો ના, તો આપણે ત્યાં રણજીતસિંહ પંજાબના રાજા, પણ રણજીતસિંહ ના દરબારમાં કેટલા મુસ્લિમો હતા. ખલીફા નુરુદ્દીન, ફકીર અઝીઝુદ્દીન, એવા માણસો હતા જે એનો દરબાર શોભાવતા. એટલે અકબરમાં જેમ નવરત્નો હોય, એમ રણજીતસિંહ ને. આ બંને વસ્તુઓ હું આસપાસ એટલે મૂકું છું કે તમને એનાથી એક કમ્પોઝિટ કલ્ચર, જેની કૃષ્ણા સોબતીને વાત કરવી હતી, એ વાતમાં આપણને આવી રીતે ખબર પડે છે. મેં કહ્યું એમ કે થોડીક આ પ્રકારની નવી વ્યવસ્થાના કારણે પ્રશ્નો પણ આવ્યા હતા. મજૂરોમાં ચર્ચા થાય કે આ સાજી જ બધું કમાય તો આપણું શું?
એવું પણ છે. સાજી પણ એ બીજો મજૂર એને ચેતવે પણ છે કે જો આ સાજી છે ને એને બીજા શેઠ જેવું નથી કર્યું. આપણે બીજા ગામમાં જમીનદાર જોયા છે, ચોરી ચપાટી છળ કપટ, પણ સાજી નો નાનો ભાઈ તો સાદું ચરિત છે. મેં કહ્યું એમ ભજન ગાવા, લોકોને દવા કરવી. પણ એમ કે અહીંયા આપણને ભાત દેગડા ભરીને આપે છે, સાકરના ઘડા હોય છે, ઘીના ઘડા હોય છે. આપણને આવું ખાવા બધા માલિકો નથી આપતા. તો આ બધા માલિકો નથી આપતા, એમાં આપણને જોવા મળે છે કે સામંતી વ્યવસ્થાના જે બે ચહેરાઓ હતા. મેં તમને આગળ કહ્યું એમ મુસલમાનના ઘેર બાળક જન્મ્યું હોય અને સુન્નત હોય તો એક મણ બાસમતી ચોખા અને એક ખાંડનો આખું ભરીને મોકલાતી હોય છે. એમને સ્વાભાવિકપણે છે કે લોક સંસાર છે એટલે ભૂત પ્રેત હોય છે. ઘોડાઓને દોડાવતી વખતે કરાતા અવાજો છે, બધું જ એની પૂરી માત્રામાં ફિઝિકાલિટી છે. મેં કહ્યું કુસ્તી છે એમની પ્રિય, જે પંજાબની કેટલા ગામ ગામમાં કુસ્તીબાજ, એ હરીફાઈ, એના ઇનામો અને એ બધું ગામનું ગૌરવ ને. તમાકુ, શેરડી, કપાસનો મુખ્ય પાક છે. મજાકો પણ બહુ છે. કોઈ માણસ બહાર ગયો હોય તો કે ભાઈ લાહોરની સ્ત્રીઓ કેવી, મુજરાઓ કેવા, એની વાતો પણ છે. મદ્રેસાઓ છે, ત્યાં શીખવાનું છે. હવે તમારે ભાષા કઈ શીખવાની? લાલીશા જન્મે એટલે વાત આવે કે એને અંગ્રેજી ભણાવવાનું કે મદ્રેસામાં મૂકવાનું, શું કરવાનું? અને મદ્રેસાના તોફાની છોકરાઓ જે ગમે, છોકરાઓ તો બધે જ તોફાની હોય, મદ્રેસા હોય, ચર્ચ હોય કે પાઠશાળા હોય. એ લાયક સે બઢિયા ફાયક, અગડમ સે બઢિયા બગડમ, હાજી સે બડી હજ્જન, એટલે હાજીની પત્ની, મૂત્ર સે બડા હગ્ગન, આવા જોડકણાય બનાવે છોકરાઓ. આવું કોઈક લખી મૂકી દીધું છે. તો એની વચ્ચે નાના નાના, માનો કે સાજી અને સાહનીને સંતાન થયું, એ પછી સાહજીને ત્યાં વારંવાર આવતી એક ગરીબ પરિવારની છોકરી રાબિયા, જે બહુ જ સરસ સંતો ગીતો ગાતી, ભજનો, એના તરફનું એક છૂપું આકર્ષણ. રાબિયાનું એમના પ્રત્યે અને એમનું રાબિયા પ્રત્યેનું બહુ માસૂમિયતથી નિરૂપાયું છે. અને ક્યાંય સાજી એ સીમા ઓળંગતા નથી. પણ જયારે રાબિયાને પરણાવવાની થાય છે ત્યારે રાબિયા પોતે જ એકદમ સાજીના પગ પકડી લે છે કે હું તમને દૂરથી જોયા કરીશ, તમને હું પૂજા કરીશ, મને આ ઘરની બહાર ના જવું, મને અહીં જ રહેવું તમારે. અને સાહની પણ જાણે છે કે રાબિયા આકર્ષાય. આવા એક આ બધી જગ્યાઓ થોડી થોડી નવલકથાની જગ્યાઓ છે મારી દ્રષ્ટિએ. પણ એમણે જેને કહેવાય કે કોઈ મેલોડ્રામા સર્જવો નથી. કારણ કે સહાનીનું એક કેરેક્ટર છે અમુક પ્રકાર, અને એ આકર્ષણને પણ બતાવે છે અને એ આકર્ષણને રોકતો એનો વિવેક પણ બતાવે છે કે અહીંયા મારે આગળ. કારણ કે એના લગભગ લાલિસા અને મોટો જ આ રાબિયા કરતી હોય છે. તો આ પ્રણય પ્રસંગ ને પણ અધૂરો જ છોડ્યો છે. બધું અધૂરું જ છૂટી જતું હોય છે, કશું પૂર્ણ નથી થતું. પૂર્ણ કરીને એક આકાર આપવાની ચેષ્ટા લેખિકાને નથી કરી, જે રેણુએ કરી છે અને જે પશ્ચિમની નવલકથા માંગ કરે છે. પણ એમને નથી માનવું. એમણે મેં કહ્યું ને એમ ચન્ના ના પ્રગટ કરી. લેખકનું લેખિકા મિજાજી લેખિકા છે, બંડખોર છે. એટલે તો મેં તમને કહ્યું 79 માં લખી છે, તો પણ ભારત વિભાજન મગજથી સ્વીકાર્યું જ નથી. ફર્સ્ટ ક્લાસ ઉર્દુ બોલતા, હિન્દી તો બહુ મોડું આવ્યું. એટલે આ લેખિકા કૃષ્ણા સોબતી બહુ મોટા વાર્તાકાર છે. અને એમની અંગત વાતો તમે કૃષ્ણા વૈદ સંવાદ નામનું એક પુસ્તક છે એમાં જોઈ શકશો. અને કેટલાક વિડીયોઝ એમના યુટ્યુબ પર છે મુલાકાતોના સારા, એ પણ તમે જોઈ શકશો. અગાઉ મેં થોડીક વાત કરી કે જે ઇતિહાસ છે એ રચાતો ઇતિહાસ પણ છે. જેમ તેમને વાત કરી મદનલાલ ડીંગરા કે ખુદીરામ કે અજીતસિંહ કે આર્ય સમાજ. જો તમે આર્ય સમાજના સ્થાપક આપણે સૌરાષ્ટ્રના દયાનંદ સરસ્વતી, જામનગર ટંકારા, પણ આર્ય સમાજની પ્રવૃત્તિ કેટલી બધી પંજાબમાં ચાલી. પંજાબ આર્ય સમાજ, આર્ય સમાજ એટલે શું? સુધારણાનું આંદોલન. કોઈ કર્મકાંડ નહીં, કોઈ વિધિઓ નહીં, કોઈ મૂર્તિ નહીં. આજે તો દયાનંદ સરસ્વતીને પણ જો
વ્યવસ્થિત મૂકવામાં આવે તો દયાનંદ સરસ્વતીને એ જમાનામાં જ ઝેર આપવાની કોશિશ થઈ. એટલે દયાનંદ સરસ્વતીનો પ્રભાવ શરૂ થઈ રહ્યો. આપણું જે 19મી સદીનું જે સામાજિક ધાર્મિક આંદોલનો હતા એમાં જાણીએ છીએ કે આર્ય સમાજ એક મહત્વની શાખા હતી અને એમણે કન્યા શિક્ષણ પર ભાર મૂકેલો અને મૂર્તિ પૂજાનો વિરોધ. તો આમાં આવે છે એક માણસ આવે, બાળકોને બધું શીખવે, બધાને ગમે નહીં, ગામના માણસો કે આર્ય સમાજી આવી ગયા, હવે આપણને બારમું નહીં કરવા દે. અને બ્રાહ્મણો ને ના ગમે, બહુ ઘણા ભરીને દૂધ પીવાનું હોય અને સરસ મજાની દક્ષિણા હોય. દક્ષિણા લેતા લેતા પાછી આ કરતારો જેવી છોકરીની સગાઈ પણ ગોઠવી આપે. એક ગોઠવેલું તંત્ર છે. એમાં આર્ય સમાજનું આવવું એ કેવું સ્ફોટક છે. અને સમજાવે કે વેદ તરફ પાછા વળવાનું અને આપણે આટલું જ કરવાનું હોય, આ બધી વિધિઓ નકામ, વિધિ વિધાન નકામ. તો આ પ્રકારે ભારતનો જે રચાતો જતો ઇતિહાસ છે એ પણ દેખાય છે. ઇવન ત્યાં સુધી એમનો ઇતિહાસનો રસ આપણને ખેંચી જાય છે કે મદારી પણ ઇતિહાસ કે મદારી આવ્યો તો જંબુરિયા દ્વારા આખો ઇતિહાસ કે છે. અને આ રીતે એક એમને જે સબલ્ટન ની વાત કરી છે કે મેં તમને કહ્યું ને, હિસ્ટ્રી ફ્રોમ ધ બિલો. મદારી એટલે શું? મદારી એટલે એક મનોરંજન કરે છે? ના, એ પણ એક આપણા સમાજનું અગત્યનું ઘટક હતું. ભલે પછી આપણે અત્યારે વન્ય જીવ રક્ષણ ના તે કરીને બધું કર્યું, પણ બાળકોને ઇતિહાસનો ઇતિહાસ, જાદુ, અત્યારે આપણે આમે જાદુના ખેલ જોવા થિયેટરમાં લઈ જઈએ, પ્રોસેનિયમ આર્કમાં, ખુલ્લા દરબારમાં જેમ ભવાઈ થતી હતી એમ પેલો મોઢામાંથી મોટા મોટા ગોળા કાઢતો હતો, એ હવે આપણા માટેથી એક સોનાની દ્વારિકા થઈ ગયું છે. તો આ રીતે એક એ સમાજમાં આપણને લઈ જાય છે. અને મેં તમને કહ્યું એમ કે આખી એક જાનપદી નવલકથા તરીકે આનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. અને થોડાક જે કિસ્સાઓ છે મેર ચાચી કે એમાંથી એ બાંધવાની કોશિશ કરે છે, પણ નવલકથા એમનું માનતી નથી અને પેલા બાંધેલા ફોર્મની બહાર આસપાસ વિખરાઈ જાય છે. અને એક આપણને મેં કહું છતાંય આપણને જે ગમે છે એ એની સાંસ્કૃતિક બાબતો, એની જેમ પેલા ભાઈએ કામ કર્યું છે એન્થ્રોપોલોજીકલ ને સમાજ નથી. એમ કે મેં તમને કહ્યું એમ કે દાન દેવાથી સંપત્તિ વધે છે, ઓછી નથી થતી. આ સાજીના પરિવારનો નિયમ છે. તો નીકળેલી નવી નહેરો ઉપરનો ટેક્સ હવે અંગ્રેજ સરકાર લાવી રહ્યો છે. આ બધું પૂરું થાય છે. એક બાજુ નહેરોથી ફાયદો પણ થયો અને બીજી બાજુ પાણીનો વેપાર એ એમને ગમતો પણ નથી, એવી પણ એ વાત કરી રહ્યા છે. તો આવી કેટલીક જે મારે વાત કરવી હતી એ કરી છે. અને છતાં પણ કંઈક રહી જતું હોય તો મેં એક નાનકડો લેખ શરૂ કર્યો છે, એ પૂરો થાય એટલે ગદર આંદોલનની પણ આગળ વાત આવી ગઈ, એ પણ આવે છે. સમકાલીન ઇતિહાસ આ રીતે આવરી લીધો છે. મૂળ વાત એ છે કે આ ઉપકથાઓ અને કથાઓમાં વખરાયેલી એક નવલકથા છે અને આપણને એક પ્રદેશ વિશેષ સઘન ચિત્ર પૂરું પાડે છે લેખિકા. અને ઉત્કટતાથી પેશન, એ ચિત્ર કોઈ પ્રોજેક્ટેડ ફિલ્મ નથી. પ્રોજેક્ટેડ જેમ તમે કોઈ ઓફિસમાં એક ગામડાનું કંઈક બે ચાકડા મૂકી દો ને, એમ નથી. ચાકડાઓ અને જીવન સાથે હોય તો કેવું હોય, એનું અહીંયા એક રજૂઆત છે. આભાર આપશો. ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. મહેન્દ્રભાઈ ત્યાંથી બંધ રાખું. મજા પડી જિંદગીનામા વિશે તમે જે વાત કરી, ગગન મંડળની બારી હતી એવું અમારા વિદ્યાર્થીઓ કહેતા હોય છે. પણ કોરોના આવ્યા પછી આ એક લાભ તો થયો છે કે વિદ્વાનોનો લાભ આ રીતે પણ મળી શકે છે. એટલે કૃષ્ણા સોબતીની એક બહુ જ પ્રખ્યાત એવી જિંદગીનામા કૃતિ વિશે અધિકારી વક્તા વાત કરે એવું અમારા વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય છે. અને મહેન્દ્રભાઈ આ વ્યાખ્યાન સુગમ કરાવી આપ્યું વિદ્યાર્થીઓ માટે. અને એ માટે હું મારી યુનિવર્સિટી વતી, ગુજરાતી વિભાગ વતી આપનો ભરતભાઈ ખૂબ ખૂબ આભાર માનું છું.
અમારા સૌની તો ઈચ્છા એવી જ છે કે અમે તમને રૂબરૂ જોઈએ અને રૂબરૂ સાંભળીએ. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સામે વર્ગમાં બેઠા છે અને એમને પણ જ્યારે વિવેચનનું પેપર ભણતા હોય ત્યારે ભરત મહેતાને જોવાનું એક અંદરથી એવી ઈચ્છા રહેતી હોય છે. તો એવી પ્રાર્થના પણ અમે કરીએ કે તમે જલ્દી રૂબરૂ અમારે ત્યાં પધારો અને કોઈ નવા મુદ્દા વિશે પણ વાત કરો. તો ફરી એક વખત ગુજરાતી વિભાગ વતી તમારો ખૂબ ખૂબ આભાર ભરતભાઈ. ઘણા બધા શ્રોતાઓ અત્રે ઉપસ્થિત છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર. હું મહેન્દ્રભાઈને વિનંતી કરું કે તેઓ કંઈક વાત કરે. મહેન્દ્રભાઈ. ભરતભાઈ, આવો. હા, ભરતભાઈ મારે એવું એવું કહેવું હતું કે હા બાપુ. આજે વાત થઈ એના સંદર્ભમાં એક હા હા. પ્રશ્ન અથવા તો એક જિજ્ઞાસા મારી કે આ પ્રકારની જે કથાઓ છે આપણી એને એને ફોર્મની સાથે કેવી રીતે તમે એને જોવો છો? એટલે નવલકથાના સ્વરૂપના સંદર્ભમાં તમે એક સંકેત કર્યો કે અહીંયા કથાનું શાસ્ત્ર છે એ જરા જુદી રીતનું છે. લાઈક આપણે ત્યાં પણ આ પ્રકારની કથાઓ છે કે સરસ્વતી ચંદ્રની પણ વાત કરીએ આપણે કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો ફોર્મની સાથે કેમ આવી કથાઓ નથી જતી હોતી? અથવા તો આપણે એને કેવી રીતે રિલેટ કરશું ફોર્મની સાથે? એટલે મેં મારા વ્યાખ્યાનમાં પૂરા સંકેતો આપ્યા કે મેલા આંચલ તમે જુઓ આ જ રીતે લોક સંસાર લઈને આવે છે. આટલો જ સકન છતાં એ સંપ્રજ્ઞતાથી એને બાંધે છે અને એક ચોક્કસ રીતે બાંધી આપે છે. જે આપણે જોઈએ છીએ કે ભાઈ માનવીની ભવાઈ બંધાય છે અને ઝેર તો પીધા જાણી જાણી નથી બંધાતી. અને તમે જુઓ કે સરસ્વતીચંદ્ર બંધાય છે પણ જ્યાં આ પ્રકારનું હોય એને બાંધનારું તત્વ અને છતાં પણ એની મોહિની ઓછી નથી એટલે આપણે એને નવલકથા તરીકે નથી સ્વીકારતા એવું નથી. અને લેખિકાની ભરપૂર કોશિશ છે. એમને શાહજીના પરિવારને જ્યાં ને ત્યાં ઉપસ્થિત રાખ્યું છે. એનો અર્થ જ એ છે કે ઊંડે ઊંડે એમને ખબર છે કે મારે નવલકથા લખવાની છે. પણ મેં કહ્યું એમ કે એ એટલા બધા અનેક પાત્રોના પ્રેમમાં છે કે આ રહી જશે, આ રહી જશે, એટલે એ રાબિયા અને શાહજી ના પ્રેમ પ્રસંગને ત્યાં જ મૂકીને ચાલ્યા જાય અને એકદમ જ મેર ચાચીની થોડીક વાત આવે, લક્ષ્મીની થોડીક વાત આવે, આમ અનેક રેખાચિત્રો. અને એ રેખાચિત્રો આપણને મેલા આંચલમાં મળે છે. પણ તમે જુઓ કે મેલા આંચલમાં લેખક ગેરહાજર નથી. એનું જે દર્શન છે એ દર્શન જે મહિલા આંચલ શીર્ષકમાં જ છે. અહીંયા શીર્ષકમાં જ નામ જ પેલા મેં તો બિલકુલ પોતાનું દર્શન છે કે ભાઈ આઝાદી પછી આંચલ મારું મેલું થયું છે અને એમણે સાબિત કરી નાખ્યું. એટલે એ જે રીતે આઉટસાઇડરને મૂકીને પ્રશાંતને કમલીનો પ્રેમ કરાવીને તો એક જેને કહેવાય કે સિરિયસ એફર્ટ. તો જ્યારે લોક સાથે પનારો પાડો એટલે મેં મારા વ્યાખ્યાનની શરૂઆતમાં જ રાલ્ફ ફોક્સની જે વાત કરી હતી કે આપણે મહાકાવ્યો આખ્યાન માંથી બહાર આવીને નવલકથા તરફ આવ્યા છીએ ત્યારે એને કઈ રીતે બાંધશું? આપણો જ પ્રશ્ન માત્ર નથી કે ભારતીય નવલકથાનો જ નથી. આજે લેટિન અમેરિકામાં આ પ્રશ્ન થયો. દાખલા તરીકે તમે 100 Years of Solitude વાંચો તો કથા ઉપકથાઓનો એક સંસાર છે અને એને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. અને છતાં એ નવલકથા સામે નવલકથાના સ્વરૂપ તરીકે પ્રશ્નો ઉભા જ રહ્યા. કારણ કે ફોર્મમાં પ્રયોગ કરવાનો દરેકને અધિકાર છે પણ એ પ્રયોગ પછી પણ જો નવલકથા એક નવા ફોર્મને ધારણ કરતી હોય તો વાંધો નથી. જે બન્યું એટલે તો કહ્યું જાનપદી નવલકથા એવો શબ્દ આપણે વાપરવાનું બન્યું રેણું પછી મેઘાણી પછી આપણે એને આંચલિક ઉપન્યાસ ત્યારે નથી કહી તો અને ત્યાં પણ મહિલા આંચલ આપણી સામે આવી ત્યારે કે આમાંથી નવલકથા કેવી રીતે નીપજે છે તો એ બરાબર ચુસ્તીથી બાંધી શક્યા છે. તો આ એક કસમકસ ચાલે છે કે એક વ્યાપક જીવનને આ રીતે આલેખવા જાય ત્યારે પેલો વ્યક્તિ એટલે મેં પહેલું જ વાક્ય કહ્યું હતું નવલકથાની જરૂરિયાત ચરિત્ર છે. પાત્રો
પાત્રથી ચરિત્ર બનવાનું છે. ચરિત્ર બનવા માટેની જે કોમ્પ્લેક્સિટી હોય એ આવી નવલકથા ઘણીવાર તક ન આપે. જ્યારે તમે જુઓ કે અનેક પાત્રો હોવા છતાં મેલા આંચલમાં એ ચરિત્રો પણ છે, કોમ્પ્લેક્સિટી સાથે હાજર છે. તો મેલા આંચલ અને જિંદગીનામા સામસામાં બે પ્રતિમાનો આપણે મૂકીએ તો આપણને સમજાય કે નવલકથા સિદ્ધ કરવા માટે શું કરી શકાય. અને નવલકથા પ્રદેશને જાણતા હોવા છતાં પણ નવલકથા હાથમાંથી સરકી જાય એવું જિંદગીનામા. થેન્ક યુ ભરતભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. કૃષ્ણા સોબતી જેવા સર્જક એક સામાજિક નિસ્બતથી સર્જન કરી રહ્યા હોય ત્યારે કેવા પ્રકારની એમની ખૂબીઓ આપણી સામે આવતી હોય છે એની એક ખબર આપણને ભરતભાઈના વ્યાખ્યાનમાંથી પડી. અને ભરતભાઈ, તમારો આભાર. સૌ શ્રોતાઓનો આભાર. ગુજરાતી વિભાગ વતી આપણે આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ. ફરી એક વખત નવા વિષય સાથે ફરી પાછા મળીશું. સૌનો આભાર. થેન્ક યુ ઓલ.